હેલો મિત્રો, નમસ્તે. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આજે મેં બનાવી છે ફાડાની ખીચડી. તુવેરની દાળની ખીચડી ખાધી હશે અને મગની દાળની ખીચડી પણ ખાધી હશે અને બીજી અલગ અલગ ઘણી બધી ખીચડી ખાધી હશે. તો એકવાર આ ફાડાની ખીચડી તમે ટ્રાય કરી જોજો, એકદમ ટેસ્ટી લાગશે એ હું ગેરંટી સાથે કહું. તો ચલો આપણે બનાવીએ ફાડાની ખીચડી. ખીચડી બનાવવા માટે મેં લઈ લીધા ફાડા. એના ભાગના જેટલા ફાડા લીધા હોય એટલા ને એટલા લઈ લેવાની મગની દાળ. તમે ફોતરાવાળી પણ મગની દાળ લઈ શકો. બીજું શાકભાજી કોઈ પણ તમે લઈ શકો, તમારા ઘરમાં જે પડ્યું હોય, ગાજર, કેબીજ, વટાણા, બટેકા, ડુંગળી, તમે જે નાખવું હોય નાખી શકો. આપણે લઈ લેશું એક કુકરમાં નાખી દેશું ઘી. તમે મિત્રો ઘી પણ નાખી શકો અને ઘી ના લેવું હોય તો તમે તેલ પણ નાખી શકો. તમને જે ભાવતું હોય એ પ્રમાણે તમે લઈ શકો. હવે તેલ ગરમ થઈ જાય એટલે એમાં આપણે નાખી દેવાની રઈ. એ તો તમને બધાને ખબર જ છે. રઈ નાખી દેવાનું, જીરું નાખી દેવાનું, હિંગ નાખી દેવાની અને પછી નાખી દેવાનો ગરમ મસાલો. જો તમે ખાતા હોય તો, ના ખાતા હોય અને તમને ગરમ મસાલો તેજ પત્તાને એવું ના ગમતું હોય તો સ્કીપ પણ કરી શકો. એમાં ટેસ્ટમાં કંઈ ફેર પડશે નહીં, ગરમ મસાલાનો ટેસ્ટ નહીં આવે, બાકી ટેસ્ટ તો એકદમ જોરદાર જ આવશે. અને આમ નાખી દેવાનું આપણે જે શાકભાજી આપણે જે સમારેલા હોય, ગાજર હોય, કેપ્સિકમ હોય, તમે જે શાકભાજી તમારા ઘરમાં પડ્યું હોય એ બધું શાકભાજી તમે નાખી શકો. મેં બધું શાકભાજી જે સમાર્યું હતું એ બધું નાખી દીધું. એના અંદર બધા બેઝિક મસાલા એટલે કે મરચું, મીઠું, ધાણા જીરું, હળદર અને થોડો મેજિક મસાલો નાખશો ને તો મિત્રો વધારે ટેસ્ટી લાગશે, પણ મારા જોડે હતો નહીં એટલે મેં નાખ્યો નહીં. અને નાખી દેવાના આપણે મગની દાળ અને ફાડા જે આપણે લીધેલા હોય બંને માપ સરજ લેવાના. બંને જેટલી ખીચડી લીધી, જેટલા મગની દાળ લીધી હોય એટલા જ ફાડા લેવાના. અને એ પ્રમાણે તમારે પાણી કઈ રીતે નાખવાનું મિત્રો, 1 કપ તમારે લીધું હોય ફાડા અને મગની દાળ તો એના 3 કપ લેવાનું પાણી વધારે લેવાનું. આ ખીચડી તમને ઢીલી જ ભાવશે, હાવ કડક થઈ જશે ને એવી ખીચડી તમને નહીં ભાવે. તો 2 થી 3 સીટી થઈ જાય એટલે તમારે જોઈ લેવાનું કે તમારી ખીચડી તૈયાર થઈ ગઈ હશે. તમે એકવાર મિત્રો આ ફાડાની ખીચડી ખાશો ને તો તમને મને એવું હતું કે મને નહીં ભાવે, મેં પણ પહેલી વાર જ બનાવી ત્યાં સુધી મને એવું હતું કે મને ભાવશે ને તો હું ખાઈશ, ને તો મારા ઘરમાં તો બીજા બધાને તો ભાવ જ છે. એટલે મેં પહેલી વાર જ ટ્રાય કરી હતી, પણ મેં પહેલી વાર ટ્રાય કરીને તો મને એવું થયું કે આના પહેલાં મેં કેમ નથી ટ્રાય કરી. એટલી ટેસ્ટી લાગે ને મિત્રો, તમે જે આમાં ઘી નાખીને તમે ફીણીને ખાશો ને એટલે તો તમને એટલો ટેસ્ટ આવશે ને જોરદાર મિત્રો. એકવાર ફાડાની લાપસી આ રીતે બનાવી જોજો. ખાલી પાણી નાખવાની કમી હોય તો પાણી તમારે એ રીતે નાખવાનું. 1 કપ લીધું હોય ને તમે ખીચડી તો એના 3 કપ નાખવાનું પાણી, એટલે એ પ્રમાણે તમારે મસ્ત થઈ જશે. આ થોડી ઢીલી ખીચડી રહેશે ને તો જ ભાવશે. તમે પણ ટ્રાય કરી જોજો. અને ઉપરથી નાખી દેવાનું ઘી, એટલે મસ્ત લથપથ ઘીમાં ખાવાની જોરદાર મજા આવશે. તમને ઓલી ખીચડી ખાઈને કંટાળી ગયો હોય તો એકવાર મારા કીધા પ્રમાણે આ ખીચડી તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો. અને બધા મને એવું કરતા હતા કે તમે નોર્મલી તમારી રીતે તમે બોલો ને એવા જ વિડીયો મૂકો, કેમ કે તમે જે સ્ક્રિપ્ટ બનાવીને મૂકો ને એમાં નહીં મજા આવતી, એટલે મેં પછી મારી ભાષામાં જ મૂક્યા. તો તમે કહેજો કે હું આવી રીતના વિડીયો બનાવું તો તમને સારો લાગે, કે પછી તમે જે સ્ક્રિપ્ટ બનાવીને હું જે પ્રોપર જે વિડીયો બનાવું એવી રીતના મજા આવે, કે હું જે નોર્મલી બોલું એમાં મજા આવે, એ જરૂરથી કહેજો. બાય બાય.